પહેલાં આપણે જે દ્રાવ્યતા ગુણાકાર છે કે જેને આપણે કેએસપી કહીએ છીએ, તો આ કેએસપીના ઉપયોગની આપણે વાત કરી લઈએ કે કેએસપીના ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ. તો સૌથી પહેલાં કેએસપીના ઉપયોગ. તો પહેલી વસ્તુ કાલે આપણે ધ્યાનમાં લીધી કે કાલે આપણે આમાં જુદા જુદા સમીકરણ લખતા હતા. કેએસપી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, કેએસપી ઇઝ ઇક્વલ ટુ 4s ક્યુબ વગેરે 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 લખતા હતા ને. ક્યાં કેવું આવતું હતું કેએસપી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴s⁴. તો આમાં જુદા જુદા સમીકરણો આપણે લખતા હતા. આ સમીકરણો પરથી આપણે કહી શકીએ કે જો આપણે કેએસપી જાણતા હોઈએ ને તો કેએસપીને આધારે આપણે શું નક્કી કરી શકીએ? ક્ષારની દ્રાવ્યતા નક્કી કરી શકીએ. એટલે પહેલો ઉપયોગ ક્ષારની દ્રાવ્યતા નક્કી કરવા માટે આપણે એનો કરીએ છીએ. બીજો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અવક્ષેપન માટે. શેના માટે? અવક્ષેપન થશે કે નહીં એની આગાહી કરવા માટે. અવક્ષેપન થશે કે નહીં એની આગાહી કરવા માટે. તો કોઈ પણનું અવક્ષેપન થાય કે ન થાય એની આગાહી નક્કી કરવી હોય તો આગાહી આપણે કેએસપીના આધારે નક્કી કરી શકીએ. માનો કે સંતુલન સ્થિતિ નથી સ્થપાયેલી ત્યારે એમાં રહેલા જે આયનો છે, દાખલા તરીકે આપણે AgClની વાત કરીએ તો Ag પ્લસની સાંદ્રતા અને Cl માઇનસની સાંદ્રતા, આનો જે ગુણાકાર છે એ ગુણાકારને આપણે દર્શાવીએ છીએ આયોનિક પ્રોડક્ટ વડે, અથવા તો આપણે એને દર્શાવીએ છીએ QSP વડે. રેડી? તો દ્રાવણની અંદર રહેલા આયનોની સાંદ્રતાનો જે ગુણાકાર છે એ ગુણાકારને આપણે IP અથવા QSP વડે દર્શાવીએ છીએ. અને જો IP અથવા QSPની કમ્પેરિઝન આપણે KSP સાથે કરીએ તો આપણને ખ્યાલ આવે ઇફ KSP ઇઝ ગ્રેટર દેન IP ઓર QSP, તો આ કેસની અંદર KSPની કિંમત મોટી છે IP કરતાં. તો હજી દ્રાવણ સંતૃપ્ત સ્થિતિએ નથી પહોંચ્યું. એટલે આવું જે દ્રાવણ છે એ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. તો આને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ જો KSP ઇઝ ઇક્વલ ટુ IP હોય તો આ દ્રાવણ સંતુલન સ્થિતિએ છે અને સંતૃપ્ત છે. પણ જો આમ થઈ ગયું KSP એના કરતાં IP અથવા તો QSPની કિંમત વધી ગઈ તો એનો મતલબ કે સંતુલન સ્થિતિએ જે સાંદ્રતાનો ગુણાકાર હોવો જોઈએ એના કરતાં આ ગુણાકાર વધી ગયો છે. અને આ ગુણાકાર વધી ગયું છે એટલે રિએક્શન કમબેક પાછું ચાલશે. અને જો એ પાછું ચાલે તો AgCl સોલિડ અવસ્થામાં આપણને પાછો મળશે. યાની આને આધારે આપણે કહી શકીએ કે આ કેસની અંદર અવક્ષેપન થશે. તો અવક્ષેપન થાય કે ન થાય એ આપણે આને આધારે નક્કી કરી શકીએ છીએ. રેડી? તો અવક્ષેપન થશે કે નહીં થાય આપણે નક્કી કરવું હોય તો એ નક્કી કરી શકીએ આપણે આને આધારે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો અવક્ષેપન થશે કે નહીં થાય એ આપણે આને આધારે નક્કી કરી શકીએ. નેક્સ્ટ બીજી વસ્તુની આપણે વાત કરીએ તો સેકન્ડ બાબત આપણી પાસે એ છે કે માનો કે કોઈ પણ એક ક્ષારની હાજરીમાં બીજા ક્ષારને દ્રાવ્ય અથવા અદ્રાવ્ય અવસ્થાની અંદર આપણે જોવો હોય, બે ક્ષારના દ્રાવણ આપણને આપ્યા હોય અને બે ક્ષારના દ્રાવણમાંથી એક ક્ષારનું અવક્ષેપન કરવું હોય અને એક ક્ષારનું અવક્ષેપન ન કરવું હોય તો એમાં આપણે KSPનો ઉપયોગ કરી શકીએ છીએ. એનું એવા સ્વરૂપે અવક્ષેપન કરવામાં આવે કે જેમાં બંનેના KSPની કિંમતમાં મોટો તફાવત હોય અને પછી સમાન આયન અસરનો ઉપયોગ કરી અને જેના KSPનું મૂલ્ય ઊંચું હશે એનું અવક્ષેપન મોડું થશે અને જેના KSPનું મૂલ્ય નીચું હશે એનું અવક્ષેપન વહેલું થશે. એટલે ગુણાત્મક પૃથ્થકરણની અંદર આપણે આ KSPનો ઉપયોગ કરી શકીએ છીએ. રેડી? ઓકે. ચાલો, તો આ આપણે વાત કરી KSPની. દ્રાવ્યતા ગુણાકાર આપણને કેવી રીતે મળે તો એ દ્રાવ્યતા ગુણાકારની આપણે ચર્ચા કરી, એનો ઉપયોગ આપણે આવી રીતે કરી શકીએ. હવે તમે જાણો છો કે સમાન આયન અસરને લઈને જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાની અંદર ઘટાડો થાય. તો આપણે અલ્પદ્રાવ્ય જે ક્ષાર છે એ અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા ઉપર સમાન આયન અસરની આપણે વાત કરીએ તો માનો કે હું એક અલ્પદ્રાવ્ય ક્ષાર લઉં છું. તો કાલે આપણે જે વાત થઈ હતી એ પ્રમાણે અલ્પદ્રાવ્ય ક્ષાર, દાખલા તરીકે માનો કે AgCl છે તો AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે. હવે આ જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે તો અલ્પદ્રાવ્ય ક્ષાર અલ્પ પ્રમાણમાં ઓગળતો હોય પણ જેટલો ઓગળે એનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય, કારણ કે છે અલ્ટિમેટલી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે પણ દ્રાવ્યતા ઓછી છે. અને દ્રાવ્યતા ઓછી હોવાના કારણો એની લેટિસ એન્થાલ્પી, ચલીકરણ એન્થાલ્પી. ઓકે. તો આજે AgCl છે એ AgCl આપણને આપેલો છે સોલિડ અવસ્થામાં, એને આપણે પાણીની અંદર નાખીએ એટલે આપણને મળશે Ag + aqueous + Cl - aqueous. આમ મળી ગયું.
Ag+aqueous and Cl-aqueous. રેડી? તો આ થઈ ગયું Ag+aqueous ને Cl-aqueous આપણને આ રીતે જોવા મળશે. ક્લિયર એટલું? ઓકે. હવે આની અંદર સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. આ સંતુલન સ્થિતિએ એને અસર કરતો જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે આની અંદર ઉમેરીએ, માનો કે આપણે આની અંદર NaCl ઉમેરીએ તો શું થાય? તો NaCl ઉમેરો એટલે એનું આયનીકરણ થાય, Na+Cl- અને એનાથી Cl- આયનની સાંદ્રતા વધે. આ Cl- આયનની સાંદ્રતા વધે એટલે લેસ એટેલિયનના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા પુનઃ સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રતિગામી દિશામાં આગળ વધે, જેને આપણે સમાનાયન અસર કહીએ છીએ. તો આ રીતે સમાનાયન અસર જોવા મળે. આ સમાનાયન અસરને લઈને આ AgClની દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો. રેડી? તો અહીં AgClની દ્રાવ્યતાની અંદર ઘટાડો થાય. ક્લિયર એટલી વસ્તુ? રેડી? આનો ઉપયોગ આપણે કરી શકીએ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આગળ આપણે ભણી ગયા હતા કે મીઠાનું આપણે ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ મીઠાનું ઉત્પાદન કરવામાં આવે સમુદ્રના ખારા પાણીમાંથી. સમુદ્રનું જે ખારું પાણી છે એ ખારા પાણીમાં અગરિયા પોતાના જે અગર છે એ અગરની અંદર પાણી ભરી લે. પછી સૂર્યનારાયણ એના તાપ દ્વારા એમાં રહેલું પાણી એનું બાષ્પીભવન કરે. રેડી? હવે બાષ્પીભવન કરે એટલે થાય શું? તમે સમજો. એની અંદર Na+ હોય, Mg+2 હોય, Ca+2 હોય, Cl- હોય, SO4-2 હોય, NO3-1 હોય. આવા કેટલાય ક્ષાર એની અંદર રહેલા હોય, ધનાયન ને ઋણાયન. બરાબર? મુખ્ય ઘટક એની અંદર NaCl હોય, Br- પણ હોય, I- પણ અલ્પ પ્રમાણમાં રહેલો હોય. પણ આપણે મુખ્ય ઘટકોની વાત કરીએ છીએ. તો થાય શું? તો આવી રીતનું થાય. આની અંદર પાણી ભરેલું છે. રેડી? તો પાણી છે અને આની અંદર ક્ષાર છે દ્રાવ્ય અવસ્થાની અંદર. તો આની અંદર જે ક્ષાર છે એમાં Na+ની કંઈક ચોક્કસ સાંદ્રતા હશે કે નહીં હોય? Cl- કંઈક ચોક્કસ સાંદ્રતા હશે કે નહીં હોય? અને જો એની સાંદ્રતા હોય તો એની સાંદ્રતાનો ગુણાકાર કંઈક આપણને મળતો હોય કે ન મળતો હોય? આની સાંદ્રતાનો જે ગુણાકાર મળતો હોય એને શું કહેવાય? QSP કહેવાય અથવા IP કહેવાય. બરાબર? રેડી? હવે આ જે પાણી છે એના ઉપર સૂર્યનારાયણના પ્રકાશ આવે. પ્રકાશ એ પ્રકાશ આપાત થાય એટલે શું થાય? તો એ પ્રકાશ આપાત થવાથી અહીંથી આ શું છૂટું પડ્યું? પાણીની વરાળ. એટલે અહીંથી H2O ગેસ ગયો. H2O ગેસ ગયો એટલે ધીમે ધીમે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયું જેમ જેમ સમય આગળ જતો જાય એમ પાણીની માત્રાની અંદર શું થાય? ઘટતી જાય. પાણીની માત્રા ઘટે પણ ક્ષારનું બાષ્પીભવન ન થાય એટલે ક્ષાર કાંઈ ઉડી ન જાય, પાણી ઘટે. પાણી ઘટે છે એટલે તમને ખ્યાલ છે આપણે મોલારિટીને આમ દર્શાવીએ છીએ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા 1000 VmL. આ દ્રાવકનું કદ. તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ VmL ઘટતું જાય, પાણીનું બાષ્પીભવન થતું જાય. છેદ ઘટે એટલે ગુણોત્તર વધે. ગુણોત્તર વધે એટલે મોલારિટી વધી, એટલે કે સાંદ્રતા વધી. એ સાંદ્રતા Na+ ને Cl- બંનેની સાંદ્રતા વધતી જાય તો QSP વધતો જાય. વધતા એક સમય એવો આવે કે જ્યારે આ QSPની કિંમત KSP કરતાં વધી જાય. અને જો આવું થાય તો શું થાય? અવક્ષેપન થાય. એટલે હવે આવી પરિસ્થિતિ જ્યારે ક્રિએટ બંધ થાય ને પછી ધીમે ધીમે એમાં રહેલો જે NaCl છે એ NaCl ને બીજા જે બધા ક્ષારો હોય એ બધા ધીમે ધીમે નીચે જમા થતા જાય પોતાના KSPના આધારે. જેનો KSP નીચો હોય એનું પહેલાં અવક્ષેપન થાય, પણ જેનો KSP ઊંચો હોય એનું છેલ્લું અવક્ષેપન થાય. પણ અગરિયા શું કરે? આ બધું પાણી ઉડાડી દે. ઉડ જા કાલે કૌએ. આ બધું પાણી ઉડાડી દે અને બધું પાણી ઉડાડી દે એટલે નીચે શું થાય? બધા ક્ષાર આપણને મળે. તો એ ક્ષારની અંદર NaCl હોય, MgCl2 હોય, CaCl2 હોય, Na2SO4 હોય, MgSO4 હોય, CaSO4 હોય, NaNO3 હોય, MgNO3 twice. એટલે કે આ ધનાયન અને ઋણાયનના શક્ય એટલા ક્ષારો એની અંદર હોય. પણ આપણે તો જોઈ છે માત્ર ને માત્ર મીઠું NaCl જોઈ છે.
કારણ કે જો ક્ષારની અંદર MgSO4 હોય, MgCl2 હોય, CaCl2 હોય તો તમે જાણો છો કે આલ્કલી ધાતુ તત્વના જે ક્ષાર હોય, આલ્કલી ધાતુ તત્વના ક્ષાર, એમાં લિથિયમ એક હાઇડ્રેટેડ સોલ્ટ બનાવવાનું વલણ ધરાવે, બાકી બધા એનહાઇડ્રેટ હોય, નિર્જળ હોય. પણ આલ્કલાઇન અર્ધધાતુ તત્વના જે ક્ષાર હોય ને એનું ભેજનું શોષણ કરવાનો ગુણધર્મ વધારે હોય, એટલે મીઠામાં હાથ નાખો ને તો મીઠું તમારા હાથ હારે ચોંટી જાય, છૂટે જ નહીં. એટલે તો આજે આયોડાઇઝ નમક છે ને એને શું કહે? ફ્રી ફ્લો નમક. ફ્રી ફ્લો. આમ હાથમાં પકડીને આમ મૂકો ને એટલે ઓટોમેટિક પડતું જાય, એમાં ખંખેરવું પડે, ચોંટી જાય હાથારે. બરાબર? તો એની પાછળનું કારણ એમાં Mg અને કેલ્શિયમના ક્ષાર હોય તો એ ક્ષાર ભેજનું શોષણ કરી લે, ભેજનું શોષણ કરે એટલે પછી ચોટે હાથમાં. બરાબર? તો હવે આપણે તો NaCl માત્ર ને માત્ર જોઈ છે. તો જો માત્ર NaCl જોતું હોય ને તો બાષ્પીભવનની પ્રક્રિયાથી ન મળે. બાષ્પીભવનની પ્રક્રિયાથી તો આપણને બધું ભેગું જ મળે, લબાચો. બરાબર? તો હવે આને પ્યોર કરવું છે તો શું કરવું? તો પ્યોર કરવા માટે આ જે મીઠું અગરિયા પાસે જે મીઠું આપણને મળ્યું એ મીઠાને આપણે લઈ લેવાનું અને એ મીઠાનું સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું. ભલે દરિયાના ખારા પાણીમાં બનાવો, સેચ્યુરેટેડ સોલ્યુશન, સંતૃપ્ત દ્રાવણનું બનાવી દેવાનું. એનું સંતૃપ્ત દ્રાવણ બનાવીને એને ગાળી નાખવાનું, એની અંદર જે અદ્રાવ્ય અશુદ્ધિઓ એની દૂર કરી દેવાનું. માનો કે રેતી છે, શંખલા છીપલા એવું કંઈ એની અંદર આવ્યું છે, લાકડાના ટુકડા આવ્યા છે, અગરિયાઓના નાના નાના છોકરાઓ બધા ન્યા જ રખડતા હોય, કંઈ પાર્ટિકલ્સ એના આવ્યા હોય તો એ બધું દૂર કરી દેવાનું. બરાબર? જે કાંઈ આવ્યું છે એ સોલિડ પાર્ટિકલ્સ એમાંથી દૂર કરી દેવાનું. હવે સોલિડ પાર્ટિકલ્સ દૂર થઈ ગયા પછી શું કરવાનું? તો પછી આનું જે સંતૃપ્ત દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ તમારાની અંદર ચેમ્બરની અંદર ભરવાનું. તો આ સંતૃપ્ત દ્રાવણ ભર્યું. બરાબર? હવે આ જે સંતૃપ્ત દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણમાં આપણે મીઠાને ટાર્ગેટ કરીએ છીએ એટલે NaClનું સંતૃપ્ત દ્રાવણ છે. એટલે NaClનું સંતૃપ્ત દ્રાવણ હોવાથી એમાં Na+ અને Cl- આ રીતે રહેલા છે. સંતૃપ્ત દ્રાવણ છે પણ આ ઘન અવસ્થાની અંદર હજુ આપણને મળતો નથી, આમ સંતુલન સ્થિતિમાં છે અથવા અતિ અલ્પ પ્રમાણમાં ઘન અવસ્થામાં મળે છે એવું સમજી લ્યો તમે. હવે આપણે આમાંથી HCl વાયુ પસાર કરીએ. શું પસાર કરીએ આમાંથી? HCl વાયુ. HCl વાયુ પસાર કરીએ એટલે HCl ગેસ પસાર કરવાથી આમાં એ ઓગળે અને ઉત્પન્ન થાય Cl-. એટલે Cl- ની સાંદ્રતા વધે. જ્યારે સંતૃપ્ત દ્રાવણ હોય ને ત્યારે આમ હોય, Na+ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતાનો ગુણાકાર જે આપણને મળે છે QSP એ કેટલો હોય? KSP જેટલો હોય. પણ હવે તમે શું કર્યું? HCl પસાર કર્યો. HCl પસાર કર્યો એટલે Cl- ની સાંદ્રતા શું થાય? વધી. અને આ વધી એટલે આ બંનેનો ગુણાકાર કેવો થાય? વધે. એટલે QSP વધી જાય. કેના કરતાં? KSP કરતાં. અને જો QSP KSP કરતાં વધી જાય તો હવે આમાં માત્ર ને માત્ર મીઠાનું જ અવક્ષેપન થાય. કારણ કે આપણે કેના KSP સાથે કમ્પેરિઝન કરવાની છે? મીઠાના KSP સાથે કમ્પેરિઝન કરવાની છે. એના સલ્ફેટ સાથે આપણે એની કમ્પેરિઝન કરવાની નથી. તો આ રીતે HCl વાયુ આપણે પસાર કરીએ તો અહીં જે અવક્ષેપન થશે એ અવક્ષેપન માત્ર ને માત્ર થશે મીઠાનું. બરાબર? પછી માનો કે સમય જતાં આમ થયું, આટલું મીઠું નીચે જમા થઈ ગયું તો ઉપરનું જે પાણી છે એ બીજા ટેન્કરમાં લઈ લેવાનું, બીજી ટેન્કમાં જવા દો. અને આટલો જે ભાગ છે મીઠાવાળો ભાગ એમાં થોડોક ભેજ હશે તો હવે એને ડ્રાયરમાં જવા દો. ડ્રાયરમાં જવા દઈને પછી એને જે છે એ ડ્રાયરમાંથી બહાર નીકળે એટલે દળી નાખો. દળીને એની અંદર અલ્પ પ્રમાણમાં સોડિયમ આયોડાઇડ ઉમેરી દો અને મસ્ત મજાની ટાટા નમકની કોથળી અથવા નિરમા શુદ્ધ નમકની અંદર એને પેક કરી દો એટલે મીઠાની બનાવટ થઈ ગઈ. ये है टाटा नमक, हमने देश का नमक खाया है. निर्मा शुद्ध नमक. भागो घटिया नमक आया. निर्मा शुद्ध नमक नाखो ने तो सलाडમાં જે ટમેટા ને કોબી ને કાકડી ને બધું સમારેલું ને ડાન્સ કરે, વાવ નિર્મા શુદ્ધ નમક. અને ઓલી બીજાની કોથળી તોડીને અંદર નાખો ને તો એ ભાગે, બારીના કાચ તોડીને ભાગે ટમેટા. બોલો લ્યો, આવું હોય. કેટલું સાચું કેટલું ખોટું ખબર નથી પણ આવું બતાવે છે. સારું, ખબર પડી? તો પછી આની અંદર NaCl ની અંદર આપણે શું નાખી દઈશું? તો એ NaCl ની અંદર આપણે નાખી દઈશું સોડિયમ આયોડાઇડ કે જેથી આયોડાઇઝ નમક થઈ જાય. આમાં Na અને Cl બે જ વસ્તુ હોય એટલે ભેજનું શોષણ ન કરી શકે. ભેજનું શોષણ ન કરી શકે એટલે ચોમાસામાં પણ આ જે મીઠું હોય ને મીઠું ફ્રી ફ્લો હોય. મીઠાની ડબ્બીમાં ભર્યું હોય ને તેમાં નીકળે ખરું.
બરાબર. અને ઓલું સીધું દેશી મીઠું અગરિયા પાસેથી લઈને ભર્યું હોય ને તો નીકળે જ નહીં ચોમાસામાં. આમાં કરો ને બહુ પ્રયત્ન કરો તો ઢાંકણું આખું નીકળી જાય, પણ ઓલા કાણામાંથી મીઠું ન નીકળે. એટલે આવું છે એમાં. ઓકે, ખબર પડી? તો કેએસપીનો આપણે ઉપયોગ ક્યાં કરીએ? આના શુદ્ધિકરણની અંદર આપણે કેએસપીનો ઉપયોગ કરીએ છીએ. તો કેએસપીના આધારે આવા જુદા જુદા જે પદાર્થ છે એ પદાર્થ આપણે મેળવી શકતા હોય. સાથે સાથે ગુણાત્મક પૃથ્થકરણમાં પણ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ. ગુણાત્મક પૃથ્થકરણમાં આનો ઉપયોગ આપણે થોડી વાર પછી જોઈએ, પણ ગુણાત્મક પૃથ્થકરણમાં જઈએ એના પહેલાં આ અવક્ષેપણનો એકાદો દાખલો આપણે જોઈ લઈએ. તો અવક્ષેપણના દાખલાની આપણે વાત કરીએ. તો માનો કે આપણે AgClનું આપણને પૂછ્યું છે કે AgClના અવક્ષેપણ થશે કે નહીં થાય. તો એના માટે આપણને આમ કીધું છે 100 ml 0.003 મોલર AgNO3 અને 100 ml 0.0001 મોલર NaCl ના દ્રાવણને મિશ્ર કરતા AgCl ના અવક્ષેપણ થશે AgCl નો KSP is equal to 1.8 × 10⁻10 છે. આમ આપી દીધું છે અને આપણને પૂછી કાઢ્યું થશે. તો પહેલી વસ્તુ તો આપણે એક ધ્યાન રાખવાની, કંઈ તમારે બેને મિક્સ કરવાના છે. આ 100 ml છે અને આ 100 ml છે, એટલે કુલ કદ કેટલું થઈ જશે? 200 ml. રેડી? ક્લિયર? કુલ કદ જ્યારે આપણે બમણું કરીએ ત્યારે ઘટકોની સાંદ્રતા કેવી થાય? અડધી. ઘટકોની સાંદ્રતા કેવી થાય? અડધી. દાખલા તરીકે માનો કે મારી પાસે આમાં 1 લીટર પાણી છે, 1 લીટર પાણી, અને આમાં 1 મોલ આપણે ખાંડ ઓગાળી છે, ખાંડ, બરાબર. અને બીજું આપણી પાસે પાણી છે, એમાં આપણી પાસે 1 લીટર પાણી છે અને એમાં 1 મોલ મીઠું ઉમેરેલું છે, NaCl ઉમેરેલું છે. ઓકે, હવે આ બેયને હું ભેગા કરી નાખું. બેયને ભેગા કરીએ એટલે કુલ કદ કેટલું થઈ જાય? બમણું થઈ ગયું, 2 લીટર થઈ ગયું. તો મારે એમાં ખાંડના દ્રાવણની સાંદ્રતા જોતી હોય તો ખાંડના દ્રાવણની સાંદ્રતા કેટલી મળે? તો ખાંડના મોલની સંખ્યા તો એક જ છે, પણ કુલ કદ કેવું થઈ ગયું? 2 લીટર. તો આપણને મોલ પ્રતિ લીટર કેટલા મળે? 1/2 મોલ પર લીટર. આ શરૂઆતમાં કેટલા હતા? 1 મોલ પર લીટર, 1 મોલર હતું, પણ કુલ કદ બમણું થયું તો સાંદ્રતા કેવી થઈ ગઈ? અડધી. રેડી? એ જ રીતે આમાં લાગુ પડે કે હવે 2 લીટર ભેગા થયા તો દ્રાવણનું કદ 2 લીટર થઈ ગયું, પણ એમાં મીઠું કેટલું છે? 1 મોલ. તો મીઠાની સાંદ્રતા કેટલી થઈ? અડધું મોલ પર લીટર. સિમ્પલ છે ભાઈ. કયું સૂત્ર વાપરવાનું છે? મંદનનું સૂત્ર. M1V1 = M2V2. શરૂઆતમાં ખાંડના દ્રાવણની મોલારિટી 1 હતી અને કદ 1 લીટર હતું, પણ હવે મોલારિટી આપણને ખબર નથી અને કદ કેવું થઈ ગયું? 1 ને 1 2 લીટર થઈ ગયું. તો M2 આપણને કેટલું મળશે? 1/2. એટલે કુલ કદ બમણું થાય તો સાંદ્રતા કેવી થઈ જાય? અડધી થઈ જાય. રેડી? એટલે પહેલાં તો આપણે આની સાંદ્રતા બદલાશે. કુલ કદ બમણું થાય તો સાંદ્રતા કેવી થઈ જાય? અડધી થઈ જાય. રેડી? તો એનો આપણે ઉપયોગ કરશું. અને અહીંયા તો આપણને આપ્યું છે આ 100 ml આપ્યું છે અને આ 100 ml આપ્યું છે, યાની બંને ફિક્સ આપણને આપ્યા છે અને સરખા આપ્યા છે. પણ માનો કે એક 80 આપ્યું ને એક 20 આપ્યું હોય તો ચિંતા નહીં કરવાની, સીધું ક્યાં વહી જવાનું? આમાં વહી જવાનું. M1V1 = M2V2. મિશ્રણમાં એની સાંદ્રતા પહેલાં મેળવી લેવાની. ઓકે, પહેલાં મિશ્રણની અંદર સાંદ્રતા મેળવીને પછી આપણે ત્યાંથી આગળ વધશું. ચાલો, તો આની અંદર તો આપણે શું કરીએ છીએ? તો આની અંદર આપણે આ રીતની ગણતરી કરશું. આને કહી દઈશું કુલ કદ પહેલાં મેળવી લઈએ. કુલ કદ = 100 + 100 = 200 ml. કુલ કદ બમણું થતું હોવાથી ઉત્પન્ન થતા
બમણું થતું હોવાથી દ્રાવણમાં રહેલા ઘટકોની સાંદ્રતા કેવી થશે? અડધી થશે. હવે આપણે લખશું મિશ્રણમાં નીચે મુજબ આયનીકરણ સ્થપાયેલું હોય તો AgNO3 આને આપણે નાખીએ એટલે બનશે Ag પ્લસ અને NO3 માઇનસ 1. આની સાંદ્રતા કેટલી? 0.0015. કેમ આવી 15? આની અડધી ગઈ રહી, આજે હતી એની અડધી ગઈ રહી. તો આ તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે એટલે આની સાંદ્રતા કેટલી થાય? આટલી. આની સાંદ્રતા કેટલી થાય? આટલી. રેડી? હવે એમાં આપણે નાખ્યું NaCl. તો NaCl એટલે એમાંથી ઉત્પન્ન થઈ જાય Na પ્લસ અને Cl. આની સાંદ્રતા કેટલી? 0.00005. અડધી કરી નાખી તો આની કેટલી થાય? 0.0005. 0.0005. આપણને કેમાં રસ છે? આમાં અને આમાં. ધેરફોર આપણે લખશું મિશ્રણમાં QSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા. કેનો QSP મેળવવાનો? જેનો KSP આપ્યો હોય એનો. કારણ કે કમ્પેરિઝન તો તમારે કરવી પડશે ને, અને કમ્પેરિઝન કેની યારે કરશો? આપ્યો હશે તો જેનો આપ્યો છે એનો મેળવવાનો. તો આની આપણે કિંમત મેળવીએ એટલે Ag પ્લસની સાંદ્રતા છે કેટલી? 1.5 ઇન્ટુ 10⁻³ 1 2 3 એટલે 10⁻³ ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા 1 2 3 4 યાની 5.0 ઇન્ટુ 10⁻⁴. 15 × 5 75 એટલે 7.5 ગુણ્યા 10⁻⁷. લખશું અહીં QSP ઇઝ ગ્રેટર દેન KSP. કારણ કે આ આપણને મળે છે 10⁻⁷માં અને આ છે 10⁻⁻. તો QSPની કિંમત વધારે થઈ. QSPની કિંમત વધારે થઈ એટલે આ સમીકરણની અંદર આપણને AgClના અવક્ષેપ મળશે. એટલે આ બેને જો આપણે ભેગા કરીએ ને તો આપણને AgClના અવક્ષેપ મળે. રેડી? પણ આ વસ્તુ ખબર પડી? પહેલાં આપણે શું મિશ્રણની અંદર શું મેળવી લેવાની? સાંદ્રતા મેળવી લેવાની. અને મિશ્રણમાં આપણને સાંદ્રતા મળી જાય તો એ સાંદ્રતાનો ઉપયોગ આપણે કરશું અને QSP મેળવશું. એને QSP કયો કે IP કયો, નો પ્રોબ્લેમ. બરાબર? એ મેળવશું અને એ જે મળે એનો પછી આપણે ઉપયોગ ક્યાં કરી નાખશું? તો પછી આપણે એનો ઉપયોગ KSP સાથેની કમ્પેરિઝનમાં કરી નાખશું કે જેના પરથી આપણને આઈડિયા આવશે કે આનું અવક્ષેપન થાય છે કે નથી થતું. ક્લિયર આટલું? ઓકે, રેડી? સમજાણી આટલી વાત? ચાલો, તો સીધું જ આપણે KSP અને QSP વચ્ચેની કમ્પેરિઝનને આધારે આપણે કીધું કે આમાં અવક્ષેપન મળશે કે નહીં મળે. ક્લિયર આટલું? ઓકે, ચાલો, ટેક વિલ્યુ આટલું. ચલો, આ સમાનાયન અસરનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો આ જે સમાનાયન અસર છે એ સમાનાયન અસરનો ઉપયોગ આપણે કરીએ છીએ ગુણાત્મક પૃથ્થકરણની અંદર. ગુણાત્મક પૃથ્થકરણની અંદર જુદી જુદી જે ધાતુઓ હોય ને એ ધાતુઓનું સમૂહ વર્ગીકરણ કરવામાં આવે અને એ જે સમૂહ વર્ગીકરણ કરેલું હોય ને એ સમૂહ વર્ગીકરણ KSPને આધારે કરેલું હોય. એના જુદા જુદા ક્ષારના KSPના મૂલ્યો જેમ ઉપરથી નીચે તરફ જાય ને એમ KSPનું મૂલ્ય વધે. એટલે ઉપરવાળા જે ક્ષાર છે એ ક્ષારના KSPની કિંમત નીચી હોય અને એના KSPની કિંમત નીચી હોય એટલે એ ક્ષાર આપણને ઝડપથી અવક્ષેપિત થઈને મળતો હોય. એટલે સૌથી વધારે ઝડપથી અવક્ષેપિત થઈને ઉપરવાળો જે ક્ષાર છે ને એ ક્ષાર આપણને મળે. રેડી? તો ગુણાત્મક પૃથ્થકરણની અંદર આપણે KSPના વધતા મૂલ્યને આધારે એને દર્શાવતા હોય. યાની સમૂહ 1ની અંદર એવા આયનો આપણે લીધા હોય કે જેના KSPના મૂલ્યો ખૂબ નીચા હોય અને નીચે તરફ આપણે જઈએ એટલે આપણે એવા લીધા હોય કે જેના KSPના મૂલ્યો સાપેક્ષમાં ઊંચા હોય. તો આ રીતે ગુણાત્મક પૃથ્થકરણની અંદર સમૂહ વર્ગીકરણ કરવામાં આવે છે. એ સમૂહ વર્ગીકરણની આપણે વાત કરીએ એના પહેલાં આપણે KSPની વાત કરી કે આ જે KSP છે એ KSP જનરલી શું કરે? તો KSP જે છે એ KSP દ્રાવ્યતા ગુણાકાર જે છે KSP છે એ KSPને આધારે આપણે અવક્ષેપન કરી શકીએ.
રેડી? જેના કેએસપીના મૂલ્યો નીચા હોય ને એનું શું થાય? જલ્દી અવક્ષેપન થાય. દાખલા તરીકે માનો કે આપણી પાસે એક મિશ્રણ છે, Zn+2નું મિશ્રણ છે અને Cu+2નું મિશ્રણ છે. આ બે આયનો છે. હવે આ જે બે આયનો છે એ બે આયનોને આપણે સલ્ફાઇડ તરીકે અવક્ષેપિત કરવા હોય તો સલ્ફાઇડ તરીકે અવક્ષેપિત કરીએ તો Cu2S અને Zns આપણને મળે. આ Cu2Sના કેએસપીની કિંમત આપણે જોઈએ તો એના કેએસપીની કિંમત આપણને મળે છે 10⁻36 માં અને Znsમાં 10⁻24 ની અંદર. આ લગભગ 1.6 અને આ 6.3 આ રીતની આપણને મળે છે. આ કેએસપીની કિંમત છે. તો જો આના કેએસપીની કિંમત કેવી છે? ખૂબ નીચી છે. તો જો આનું જે મિશ્રણ છે એ મિશ્રણની અંદર હું સીધો જ આની અંદર ઉમેરી દઉં H2S. આ કોપરનું મિશ્રણ છે, Cu+2 છે અને Zn+2 છે. આના મિશ્રણની અંદર આપણે જો સીધો જ H2S ઉમેરીએ તો શું થાય? તો સીધો જ H2S આપણે ઉમેરીએ એટલે આની અંદર S-2 આવશે, આમાં S-2 આવશે. આપણે સીધો જ H2S ઉમેરીએ છીએ તો આની અંદર જે Cu+2 અને S-2 આનો જે ગુણાકાર છે આમાં જે Zn+2 અને S-2 આનો જે ગુણાકાર છે આ બંનેના ગુણાકાર એના કેએસપી કરતાં વધી જાય. માનો કે આ બંનેના ગુણાકાર છે એ ગુણાકાર આપણને મળે 10⁻20 ની નજીક મળે છે. તો આ બંનેના જે આઈપી અથવા ક્યુએસપી છે એ એના કેએસપી કરતાં શું થયા? વધી ગયા. વધી ગયા એટલે બેયનું અવક્ષેપન થાય. એટલે જો સીધું જ આ મિશ્રણની અંદર આપણે H2S ઉમેરીએ તો H2S ઉમેરવાથી આ બંનેના અવક્ષેપન થાય અને કોપર સલ્ફાઇડ પણ આપણને મળે, ઝીંક સલ્ફાઇડ પણ મળે. પણ આપણે જો એકમાંથી એકને દ્રાવ્ય અવસ્થામાં રહેવા દેવો હોય અને એક જ આયનનું અવક્ષેપન કરવું હોય તો આપણે સમાન આયન અસરનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે? તો જો H2S ઉમેરો ને એટલે H2S આમ કરે, આ H2S 2H+ આમાંથી ઉત્પન્ન થાય અને S-2 ઉત્પન્ન થાય, આમ ઉત્પન્ન થાય. બરાબર? પણ એ ઉત્પન્ન થતા S-2 આયનની સાંદ્રતા વધુ હોય, એની સાંદ્રતા વધારે હોય એટલે બંને જગ્યાએ S-2 ની કિંમત મોટી આવે ને એ કિંમત મોટી આવે એટલે આ ગુણાકારની કિંમત બંનેના જે કેએસપી છે એ કેએસપી કરતાં વધી જાય. અને જો બંનેના કેએસપી કરતાં વધે તો એનું શું થઈ જાય? અવક્ષેપન થઈ જાય. તો આપણે આના ઉપર કંટ્રોલ કરવો પડે, ગમે એમ કરીને કંટ્રોલ. S-2 ઓછા પ્રમાણમાં આપણે ઉત્પન્ન કરવો પડે. તો શેનો ઉપયોગ કરવાનો? સમાન આયન અસરનો. તો આ સમાન આયન અસરનો આપણે આની અંદર ઉપયોગ કરીએ તો જો H2S ઉમેરીએ એના પહેલાં આપણે આની અંદર HCl ઉમેરી દઈએ તો HClનું આયનીકરણ આમ થાય H+ ને Cl-. તો એ H+ ની સાંદ્રતામાં શું થયો? વધારો. અને જો H+ ની સાંદ્રતામાં વધારો થાય તો આ સંતુલન કઈ દિશામાં ખસે? પ્રતિગામી દિશામાં. તો આની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. આની સાંદ્રતામાં શું થાય? ઘટાડો. સમજાય છે વાત? તો સીધું H2S ઉમેરો ને, ડાયરેક્ટ તમે H2S ઉમેરો ને તો આ બેયના તમને અવક્ષેપ મળે. પણ જો આની અંદર તમે પહેલાં HCl ઉમેરી દો અને પછી H2S ઉમેરો તો HClમાં ઉત્પન્ન થયેલા H+ આયનની હાજરીમાં આ H2Sનું આયનીકરણ ઘટે અને આ આયનીકરણ ઘટે એટલે S-2 આયનની સાંદ્રતા ઘટે અને જો S-2 આયનની સાંદ્રતા ઘટે તો આના કેએસપીનું મૂલ્ય -36 છે અને આનું -24 છે. માનો કે આનો ગુણાકાર ઘટી અને અહીંયા પહોંચી ગયો 27 ની આડેગાડે પહોંચી ગયો, -27 થઈ ગયો તો આનું અવક્ષેપન થાય નહીં. કારણ કે Znsના કેએસપીની કિંમત 10⁻24 છે. જો 10⁻24 કરતાં ક્યુએસપી એનો વધે ને તો જ એનું અવક્ષેપન થાય. પણ આના કરતાં એ મૂલ્ય કેવું થઈ ગયું? વધી ગયું. એટલે આનું અવક્ષેપન થશે, આ અવક્ષેપિત થશે પણ આ અવક્ષેપિત નહીં થાય. તો જો પહેલાં આપણે HCl ઉમેરીએ અને પછી H2S ઉમેરીએ તો માત્ર શેના અવક્ષેપ મળે આપણને? CuSના અવક્ષેપ મળે, પણ Znsના અવક્ષેપ મળે નહીં. સીધું તમે H2S ઉમેરો તો સીધું જ માનો કે આપણે આની અંદર H2S ઉમેરી દઈએ. ઇન શોર્ટ આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે આપણી પાસે આનું મિશ્રણ છે Zn+2 અને Cu+2નું મિશ્રણ છે. જો આપણે સીધું જ H2S ઉમેરીએ તો આ મિશ્રણમાંથી આપણને મળે Zns અને Cus બંનેના અવક્ષેપ મળે. પણ આ જે મિશ્રણ છે એમાં જો પહેલાં આપણે HCl ઉમેરીએ અને પછી H2S ઉમેરીએ તો માત્ર CuSના અવક્ષેપ મળે પણ Znsના અવક્ષેપ ન મળે. કારણ શું છે? સમાન આયન અસર.
બરાબર. તો આ સમાન આયન અસરનો ઉપયોગ કરી અને આપણે જે QSPની કિંમત છે એ QSPની કિંમતમાં આપણે બદલાવ કરી શક્યા. QSPની કિંમત આપણે એવી પસંદ કરી કે જેથી બેમાંથી એકનું અવક્ષેપન થાય ને એકનું ન થાય. તો એક આયન આ ZnS કેવી અવસ્થામાં રહ્યો હોય, આમાં ZnS કેવી અવસ્થામાં રહ્યો હોય, દ્રાવણમાં રહ્યો હોય, અને Cu જે કોપર છે એ કોપર અદ્રાવ્ય અવસ્થામાં રહ્યો હોય. તો કોઈ એક આયનની હાજરીમાં બીજા આયનની દ્રાવ્યતામાં આપણે ફેરફાર કરવો હોય તો એ સમાન આયન અને KSP એનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. રેડી. તો આ જ બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો ગુણાત્મક પૃથ્થકરણની અંદર. તમે પ્રેક્ટિકલની અંદર જે નક્કી કરો છો કે આપેલો ધનાયન કયો છો, આપેલો ઋણાયન કયો છે, એ નક્કી કરવા માટે તમે એમાં ગુણાત્મક પૃથ્થકરણનો ઉપયોગ કરો છો. તો એ ગુણાત્મક પૃથ્થકરણ કેવી રીતે છે તેની આપણે વાત કરીએ. તો અહીં જે આપણને આપ્યું છે ને સમૂહ વર્ગીકરણ આપ્યું છે. આ સમૂહ છે, આ સમૂહ કે જે આપણને કયા સમૂહની અંદર એ ઉત્પન્ન થાય છે એને આધારે એ આપણને આપેલું છે સમૂહ વર્ગીકરણ. ચાલો જુઓ, આ સમૂહ છે સમૂહ 1, સમૂહ 2A, 2B, 3, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ રીતે આપણે એનું સમૂહ વર્ગીકરણ આપીએ છીએ. પહેલા સમૂહની અંદર આપણે આટલા આયનો Ag+ છે, Hg2 2+, યાની Hg+1 છે, Pb+2 આટલાનો આપણે આની અંદર સમાવેશ કરીએ છીએ. એના અવક્ષેપણ માટે તમારે શું કરવાનું? કાંઈ નહીં, સીધો HCl ઉમેરી દેવાનું. મંદ HCl તમે એની અંદર ઉમેરો. જો આની અંદર AgCl હોય તો સફેદ અવક્ષેપ મળે, Hg2Cl2 ના સફેદ અવક્ષેપ મળે, PbCl2 ના સફેદ અવક્ષેપ મળે. રેડી. જો સફેદ અવક્ષેપ તમે મંદ HCl ઉમેરો ને સીધું સફેદ અવક્ષેપ મળે ને તો તમારે સમજવાનું કે આ ત્રણમાંથી એકાદો આયન હાજર છે. પછીની નિર્ણાયક કસોટીમાં જવાનું કે આમાંથી કયો છે, Ag છે, Hg છે, Pb છે. બરાબર. માનો કે એમાં ન આવ્યું તો સોલ્યુશન તમારે રાખવાનું, કારણ કે HCl તો તમે ઉમેરી દીધો છે. હવે HCl ઉમેર્યા પછી એની અંદર તમારે શું ઉમેરવાનું? મંદ HCl. એટલે બીજાની અંદર પ્રક્રિયક શું હોય તો પહેલાં મંદ HCl ઉમેરો, આ પહેલાં મંદ HCl ઉમેરો અને મંદ HCl ઉમેરાઈ જાય પછી તમારે શું કરવાનું? H2S ઉમેરવાનું. તો પહેલાં HGS આપણે આની અંદર ઉમેરી દેવાનો, તો પહેલાં HCl ઉમેરવાનો, પછી મંદ H2S હોય. એટલે આમાં પ્રક્રિયક તરીકે HCl + H2S આવે. તો હમણાં આપણે ચર્ચા કરી એવી રીતે HCl ની હાજરીમાં H2S નું આયનીકરણ શું થાય? ઘટે. અને આયનીકરણ ઘટે એટલે S- આયનની સાંદ્રતા શું થાય? ઘટે. S- ની સાંદ્રતા ઘટે તો જેના સલ્ફાઇડના KSPના મૂલ્યો સાપેક્ષમાં ખૂબ નીચા હોય એનું જ અવક્ષેપન થાય. તો આની અંદર જો Cu+2 હોય તેનું અવક્ષેપન થાય, Bsmth+3 હોય તો અવક્ષેપન થાય, Hg+2 હોય તો અવક્ષેપન થાય, Pb+2 હોય તો અવક્ષેપન થાય, Cd+2 હોય તો અવક્ષેપન થાય. એના સલ્ફાઇડના રંગ કેવા હોય તો આ કોપરનો સલ્ફાઇડ હોય ને તો કાળા રંગનો હોય, બિસ્મથનો કથાઈ હોય, આ કાળો કાળો કાળો, અરે છેલ્લો કેડમિયમ સલ્ફાઇડ પીળો, CDS નો પીળો અવક્ષેપ આવે. બરાબર. તો આ રીતે આપણને જુદા જુદા એના જે છે એ રંગ આપણને જોવા મળે. પણ આ જે સલ્ફાઇડ છે એ સલ્ફાઇડના KSPના મૂલ્યો કેવા હશે? ખૂબ નીચા હશે. એટલે પહેલાં શું કરવાનું? આમાં HCl ઉમેરવાનું, પછી H2S ઉમેરવાનું. રેડી? ક્લિયર? અહીં પણ તમે જોઈ શકો, અહીં જો ZnS ના આપણને અવક્ષેપ મળ્યા, તો જો અહીંયા ઝીંક હોય ને તો ઝીંકનું અવક્ષેપન આમાં થાય નહીં. શા માટે ન થાય? કારણ કે પહેલાં આપણે શું ઉમેરી દીધું? HCl ઉમેર્યું એટલા માટે. રેડી? ક્લિયર? તો આ રીતે બીજા સમૂહની અંદર આપણે વર્ગીકૃત કરી શકીએ. હવે H2S અને મંદ HCl ઉમેરીએ ત્યારે એની અંદર જો આવા રંગ હોય, Sn+2 હોય, Sn+4 હોય, આર્સેનિક+3 હોય, +5 હોય, Sb+3 હોય, Sb+5 હોય, તો એ પણ સલ્ફાઇડ તરીકે અવક્ષેપિત થાય અને એના આવા પ્રકારના રંગીન ગુણધર્મો આપણને જોવા મળે. ત્રીજાની અંદર આપણે NH4Cl પહેલાં ઉમેરશું પછી NH4OH ઉમેરશું, કારણ કે એના અવક્ષેપન આપણે કરવા છે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે, અને હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે આપણે અવક્ષેપન કરવા હોય તો પહેલાં NH4Cl ઉમેરી દેવાનું, કારણ કે NH4OH છે ને એ વીક ઇલેક્ટ્રોલાઇટ છે. આ NH4OH, NH4OH નું આયનીકરણ થઈ અને આપણને મળે NH4+ અને OH- આમ મળ્યું. રેડી? તો અહીંયા OH- આયનની સાંદ્રતા સાપેક્ષમાં વધારે હોય, અને જો વધારે હોય તો આના હાઇડ્રોક્સાઇડ આપણને મળે. આ તો હાઇડ્રોક્સાઇડ મળે છે, FeOH થ્રાઇસ મળે, AlOH થ્રાઇસ મળે, ક્રોમિયમનો હાઇડ્રોક્સાઇડ મળે, પણ સાથે સાથે આના ઝીંકના હાઇડ્રોક્સાઇડની, એમએનના હાઇડ્રોક્સાઇડ, એના હાઇડ્રોક્સાઇડ પણ આપણને જે છે એ મળતા હોય. તો એના હાઇડ્રોક્સાઇડ આપણે ન જોતા હોય તો શું કરવાનું? આ OH- આયન ઉપર બ્રેક મારવાની. એ બ્રેક કેવી રીતે લાગે? તો પહેલાં તમે NH4Cl ઉમેરી દો. આ NH4Cl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે એનાથી ઉત્પન્ન થાય NH4+ અને Cl-. તો આ NH4+ ની સમાન આયન અસર લાગુ પડે. આ સમાન આયન અસરને લઈને આ NH4OH નું આયનીકરણ શું થાય? ઘટે. આ NH4OH નું આયનીકરણ ઘટે એટલે OH- આયનની સાંદ્રતા ઘટે, એટલે જેના KSPના મૂલ્યો, જેના હાઇડ્રોક્સાઇડના KSPના મૂલ્યો નીચે
નીચા હોય ને એવાનું જ અહીંયા અવક્ષેપન થાય, બાકીનાનું અવક્ષેપન ન થાય. તો ત્રીજાની અંદર Fe+3 Al+3 અને Cr+3 નું અવક્ષેપન થાય. એ જ રીતે ચોથા સમૂહની અંદર આપણે જોઈએ તો હવે એની અંદર તમે NH4Cl ઉમેરી દીધું. આ જ દ્રાવણમાં માનો કે તમને અવક્ષેપ ન મળ્યા, અવક્ષેપ ન મળ્યા તેનો મતલબ કે આટલા ગેરહાજર છે, કારણ કે હાજર હોય ને તો અવક્ષેપ આપે. તો હવે તમારે એની અંદર H2S ઉમેરો. બરાબર, પહેલાં NH4Cl ઉમેરી દીધું, પછી NH4OH ઉમેરી દીધું, એટલે આ જ મિશ્રણ ફેંકી નહીં દેવાનું, સીધું એમાં H2S ઉમેરો. કારણ કે આ મિશ્રણની અંદર તમે H2S ઉમેરો તો એ H2Sના આયનીકરણને અસર કરે નહીં. કરે? H2Sના આયનીકરણને અસર કરે? જો NH4Cl નું આયનીકરણ આમ થાય, આ NH4Cl એનું આયનીકરણ થઈ અને બન્યો NH4+ અને Cl-. NH4OH ની આપણે વાત કરીએ તો આ NH4OH નું આયનીકરણ થઈ અને એમાંથી બને NH4+ અને OH-. અને H2S ઉમેરો તો H2S નું આયનીકરણ થઈને બને H+ ને S-2. આમાં એ કંઈ સમાન આયન છે જ નહીં, એટલે આ H2S ના આયનીકરણને અસર ન કરે. તો H2S નું આયનીકરણ વધારે થાય તો S-2 આયનની સાંદ્રતા વધે. તો હવે એવા સલ્ફાઇડ અહીં અવક્ષેપિત થાય કે જે સલ્ફાઇડના KSP ના મૂલ્યો અહીં જે મળતા હતા ને એના કરતાં કેવા હોય? ઊંચા હોય. જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ KSP ના મૂલ્યો વધતા જાય. રેડી? એટલે દ્રાવ્યતાને આધારે આનું વર્ગીકરણ કરેલું હોય. તો અહીં આપણને Ni+2, CO+2, Mn+2 અને Zn+2 હોય તો આપણને એ આ રીતે મળે. ક્લિયર? Zn+2 અહીં આવશે. અને એવી જ રીતે એના પછી હવે NH4Cl NH4OH ઉમેરેલું જે દ્રાવણ છે એની અંદર એમોનિયમ કાર્બોનેટ ઉમેરી દો તો અહીં આપણને કાર્બોનેટ સ્વરૂપે અવક્ષેપન મળે. કાર્બોનેટ સ્વરૂપે અવક્ષેપિત થતા હોય Ba+2, Sr+2, Ca+2, તો આ આપણને મળે. અને છેલ્લે માનો કે આ બધું કર્યા પછી તમને ક્યાંય અવક્ષેપ જ ન મળ્યા તો સમજવાનું એવા ક્ષાર છે કે જે ક્ષારની દ્રાવ્યતા ખૂબ વધારે હોય, એના KSPના મૂલ્યો ખૂબ ઊંચા હોય. અને જો KSPના મૂલ્યો ખૂબ ઊંચા હોય તો દ્રાવ્યતા પણ વધારે હોય. દ્રાવ્યતા વધારે હોય એટલે એના અવક્ષેપ ન મળે. તો એની અંદર જનરલી આવું પોસિબલ હોય, K+ હોય, Na+ હોય, Mg+2 હોય અને NH4+1 ના ક્ષાર એની અંદર હોઈ શકે. તો એનું અવક્ષેપન કેવી રીતે થાય? તો એનું અવક્ષેપન થાય હાઇડ્રોજનના ફોસ્ફેટના ક્ષારો તરીકે. અને હાઇડ્રોજનના ફોસ્ફેટના ક્ષારોની આપણે વાત કરીએ તો હાઇડ્રોજનના ફોસ્ફેટના ક્ષારોની અંદર એ આપણને એવું જોવા મળે કે એ આના કરતાં વિપરીત હોય. બાકી આપણે જોયું કે સમાનાયન અસર છે ને, સમાનાયન અસર શું કરે? તો આ સમાનાયન અસર AgCl માં Ag+ ને Cl-. આની અંદર આપણે સમાનાયન અસર ઉત્પન્ન કરીએ એટલે Na+ ને Cl-. આ સમાનાયન અસરને લઈને હંમેશા AgCl ની દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો. AgCl ઓછો ઓગળેલો હોય ને એ પાછો આવે. સમજાય છે? પણ આવા ફોસ્ફેટના કેટલાક ક્ષારો એવા હોય કે જે ક્ષારની અંદર આપણે જો એસિડ ઉમેરીએ યાની H+ ઉમેરીએ તો વાસ્તવમાં સમાનાયન અસરને લઈને એની દ્રાવ્યતા ઘટવી જોઈએ. પણ સમાનાયન અસરને લઈને એની દ્રાવ્યતા ઘટવાની જગ્યાએ એની દ્રાવ્યતા વધે. ઊંધું ચાલે આના કરતાં. કારણ કે સમાનાયન અસર દરેક જગ્યાએ એમ કહે છે કે જ્યારે સમાનાયન અસર લાગુ પડે ને ત્યારે દ્રાવ્યતાની અંદર ઘટાડો થાય. પણ આ શું કરે? એની દ્રાવ્યતા ઘટાડવાની જગ્યાએ દ્રાવ્યતા વધારે. શું કામ એની દ્રાવ્યતા વધે? તો આપણે એની વાત કરીએ. એની દ્રાવ્યતા વધે એની પાછળનું કારણ શું છે? તો એની દ્રાવ્યતા વધે એની પાછળનું કારણ આ છે. માનો કે આપણે MX પ્રકારનો સોલ્ટ લીધો છે તો એના વચ્ચે આ પ્રકારનું સંતુલન સ્થપાયેલું છે, M+ ને X-. હવે આપણે આની અંદર એસિડ નાખીએ છીએ. તો જો આની અંદર આપણે એસિડ નાખીએ, માનો કે આપણે આની અંદર HX નાખીએ છીએ, તો આની અંદર HX નાખીએ એટલે HX નું આયનીકરણ થશે H+ અને X-. બરાબર? તો અહીંયા તમને એમ થાય કે X- આયનની સાંદ્રતામાં શું થયો? વધારો થયો. બરાબર? રેડી? તો આની સાંદ્રતામાં વધારો થયો. તો આ સાંદ્રતામાં વધારો થયો તો સંતુલન સ્થિતિમાં આમ ખસવું જોઈએ ને? બરાબર? પણ એની જગ્યાએ એ ઉલટું થાય. એની દ્રાવ્યતાની અંદર એ શું કરે છે? વધારો કરે છે. તો કેવી રીતે દ્રાવ્યતામાં વધારો કરે? તો માનો કે અહીં આપણે HCl ઉમેરીએ છીએ. આની અંદર માનો કે આપણે ઉમેરી દીધો HCl. તો જો આની અંદર આપણે HCl ઉમેર્યો હોય તો આ H+ ઉત્પન્ન થાય અને અહીં Cl- ઉત્પન્ન થાય. તો આ જે H+ ઉત્પન્ન થયો એ આ જે ઋણાયન છે એ ઋણાયનનું પ્રોટોનેશન કરે. પ્રોટોનેશન X ની આજુબાજુ H+ જે છે એ જોડાઈ જાય એને પ્રોટોનેશન કહેવાય. અને આનું પ્રોટોનેશન કરે તો આ X- છે એની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. અને જો એની સાંદ્રતામાં ઘટાડો થાય તો સંતુલન કઈ દિશામાં આગળ વધે? આ દિશામાં આગળ વધે. અને સંતુલન પુરોગામી દિશામાં આગળ વધે તો આ ક્ષારની દ્રાવ્યતામાં શું થયો? વધારો થયો. એટલે કેટલાક આવા ફોસ્ફેટના ક્ષાર એવા હોય કે જે
ઓછી પીએચના મૂલ્ય, જેમ પીએચનું મૂલ્ય આપણે ઘટાડીએ ને એમ પીએચનું મૂલ્ય ઘટે એમ એની દ્રાવ્યતામાં શું થાય? વધારો થાય. સમાન આયન અસર કરતાં વિરુદ્ધ પરિબળ આપણને જોવા મળે. પણ એ શા માટે એવું થાય છે? તો એવું થાય છે એની પાછળનું કારણ શું છે? એમાંથી ઉત્પન્ન થતો જે ફોસ્ફેટનો ઋણાયન છે એ ફોસ્ફેટના ઋણાયનનું પ્રોટોનેશન થાય અને આ પ્રોટોનેશનને લઈને એની સાંદ્રતાની અંદર ઘટાડો થાય. અને સાંદ્રતામાં ઘટાડો થાય એટલે વધારે પ્રમાણનો ક્ષાર એની અંદર ઓગળે, એટલે વધારે પ્રમાણમાં ક્ષારને એની અંદર ઓગાળે છે. રેડી? તો આ રીતનું આપણને આની અંદર જોવા મળે. ચાલો, એની અંદર આપણને એક ફેક્ટરવાળું આપ્યું છે, તો એને લઈને આપણે જે છે એ ચર્ચા કરીએ. માનો કે આપણને એક ક્ષાર આપ્યો છે એમએક્સ પ્રકારનો, તો આ એમએક્સ પ્રકારનો ક્ષાર, એમાં એમ પ્લસ અને એક્સ માઇનસ આ એના પહેલા છે. તો આના માટે આપણે આનો કેએસપી મેળવવો હોય તો આનો કેએસપી આપણને કેમ મળે? કેએસપી મળે એમ પ્લસની સાંદ્રતા ઇન્ટુ એક્સ માઇનસની સાંદ્રતા. બરાબર? તો બંનેની સાંદ્રતા કેટલી આવે? એસ ઇન્ટુ એસ. રેડી? તો આને લઈને કેએસપી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી જાય? એસ સ્ક્વેર. આમ મળે. બરાબર? પણ અહીં શું થાય છે? તો અહીં થોડુંક જુદું પડે છે. માનો કે આપણે આની અંદર એચએક્સ એસિડ ઉમેરીએ, તો એસિડ ઉમેરવાથી આયનીકરણ થાય અને એચ પ્લસ અને એક્સ માઇનસ આયન મળે આ એસિડના આયનીકરણથી. એસિડનું આયનીકરણ કેટલું થાય એનો આધાર કેના ઉપર હોય? તો એસિડનું આયનીકરણ કેટલું થાય એનો આધાર એના કે ઉપર હોય. તો આને આધારે આપણે આનો અચળાંક કે મેળવવો હોય તો કે આપણને આમ મળે, એચ પ્લસની સાંદ્રતા ઇન્ટુ એક્સ માઇનસની સાંદ્રતા ના છેદમાં એચ એક્સની સાંદ્રતા. રેડી? આ રીતે મળે. તો કે એના છેદમાં હું લઈ લઉં એચ પ્લસ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આપણને મળશે એક્સ માઇનસની સાંદ્રતા ના છેદમાં એચ એક્સ. આમ મળ્યું. બરાબર? રેડી? હવે આને હું પહેલાં ઉલટું કરી નાખું, યાની એચ પ્લસની સાંદ્રતા ના છેદમાં કે ઇઝ ઇક્વલ ટુ એચ એક્સની સાંદ્રતા ના છેદમાં એક્સ માઇનસ. હવે બંને બાજુ હું +1 એડ કરી દઉં તો આ બંને બાજુ +1 એડ થઈ ગયા. હવે હું લસા લઈ લઉં તો લસા લીધો એટલે આપણને મળ્યું કે એ ના છેદમાં કે એ. અને અહીં આપણને શું મળશે? તો એચ એક્સ પ્લસ એક્સ માઇનસની સાંદ્રતા ના છેદમાં એક્સ માઇનસ. આને આપણે પાછું વ્યસ્ત કરી નાખીએ. આને પાછું વ્યસ્ત કરી નાખીએ તો આપણને મળશે કે ના છેદમાં કે એ પ્લસ એચ પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને મળશે એક્સ માઇનસ ના છેદમાં એચ એક્સ પ્લસ એક્સની સાંદ્રતા. આના બરાબર હું એફ ધારી લઉં. તો જો આપણે અગાઉ વાત થઈ હતી કારણ કેએસપીની કિંમત આપણને કેમ મળે? તો ક્ષારની કેએસપીની કિંમત આપણે મેળવવી હોય તો આમ મળે એમ પ્લસ અને એક્સ માઇનસ એસ 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 સ્ક્વેર. આમ મળે આપણને. રેડી? પણ તમે જુઓ છો કે ફોસ્ફેટના કેટલાક ક્ષારો હોય એ ક્ષારોની અંદર આપણે જો પીએચનું મૂલ્ય ઘટાડીએ, પીએચનું મૂલ્ય ઘટે તો શું થાય? પીએચનું મૂલ્ય ઘટે ને તો આ H3O+ આયનની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. અને H3O+ આયનની સાંદ્રતામાં વધારો થાય તો એફના મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય. તો આપણે જોયું હતું કે કેટલાક એવા ક્ષાર ફોસ્ફેટ ક્ષાર હોય કે જે ફોસ્ફેટ ક્ષારની અંદર જો આપણે એસિડ ઉમેરીએ યાની એની પીએચનું મૂલ્ય આપણે ઘટાડીએ તો H3O+ આયનની સાંદ્રતા વધે, તો એને લઈને એની દ્રાવ્યતામાં ફેરફાર થતો હોય. તો એ દ્રાવ્યતામાં થતો ફેરફાર અહીં જે એક્સ માઇનસ છે એની કોમન આયન ઇફેક્ટ લાગુ પડતી હોય તો એને લઈને અહીં એક્સ માઇનસની સાંદ્રતા આપણે મૂકીએ છીએ એસની જગ્યાએ એસ એફ. અને જો એ એસ એફ મૂકીએ તો એ એફ આપણને અહીં પણ જોવા મળે. અને એને આધારે આપણે જે છે એસની કિંમત મેળવવી હોય તો આપણને એસની કિંમત મળે એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એસ પી ના છેદમાં એફ, યાની એસ ઇઝ ઇક્વલ ટુ √ કે એસ પી ના છેદમાં એફ. એફની કિંમત શું થાય? તો એફની કિંમત આપણે કે ની અંદર મૂકીએ તો આપણને આટલી મળે કે ના છેદમાં કે પ્લસ H3O+ આયનની સાંદ્રતા, અથવા એક્સની સાપેક્ષમાં મૂકીએ તો આપણને આ મળે. તો કે એ અહીં જે આપણે એસિડ ઉમેરીએ છીએ એ એસિડનો આયનીકરણ અચળાંક આપણને કે આપેલો હોય અને પીએચને આધારે આપણને અહીંયા મેળવી H3O+ આયનની સાંદ્રતા. તો એનો ઉપયોગ કરી અને આવા ક્ષારની દ્રાવ્યતા આપણે મેળવી શકીએ છીએ. જો દ્રાવ્યતાની અંદર શું થાય છે તો સમાન આયન અસરને લઈને આ એફ પીએચનું મૂલ્ય આપણે ઘટાડીએ છીએ. પીએચનું મૂલ્ય આપણે ઘટાડીએ એટલા માટે શું થાય? તો પીએચનું મૂલ્ય ઘટે એટલે એફનું મૂલ્ય, આ પીએચ એટલે H3O+ વધ્યું, H3O+ વધ્યું એટલે આ મૂલ્યની અંદર શું થયો? આ H3O+ ની કિંમત જે છે એ વધી. આ મૂલ્ય વધ્યું એટલે આ ગુણોત્તરની અંદર શું થાય? ઘટાડો થાય. રેડી? તો એની ઇફેક્ટ ક્યાં આપણને જોવા મળશે? તો આ દ્રાવ્યતા ઉપર એની ઇફેક્ટ જોવા મળશે. એટલે ફોસ્ફેટ જેવા કેટલાક ક્ષાર હોય એ ક્ષારની અંદર આપણને આ વલણ જોવા મળતું હોય છે. એનો કેએસપી ડાયરેક્ટ આપણે આ રીતે મેળવી શકીએ, પણ આ રીતે આની અંદર ફેરફાર કરી અને એફ એની અંદર ફેક્ટર જે છે આપણે એડ કરવો પડે. કોને લઈને? પીએચના ફેરફારને લઈને. ઓકે?